મુખ્યમંત્રી શ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તાપી જિલ્લાને મળી રૂપિયા 1600 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોની ભેટ. તાપીના ઉચ્છલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રીએ તાપીના 136 ગામો માટે રૂપિયા 962 કરોડની ઉદ્ધાન સિંચાઈ યોજનાનું લોકાર્પણ કર્યું. 28,000 હેક્ટર જમીન થશે લાભ. રૂપિયા 651 કરોડની બોરી સાવર યોજનાનું ખાતમુહૂર્તથી સોનગઢ વ્યારાના 29 ગામોના 8,000 હેક્ટર જમીન સિંચાઈની સુવિધાથી લાભાન્વિત થશે. કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, રાજ્યમંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ અને રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિત ઉપસ્થિત રહ્યા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સોમવારે ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમથી આદિવાસી વિસ્તારો માટે તાપી જિલ્લાના વિકાસ માટે અંદાજિત રૂપિયા 1600 કરોડની ઉકાઈ જળાશય આધારિત સોનગઢ ઉચ્છલ નિઝર ઉદ્ધાન સિંચાઈ યોજના અને બોરી સાવર યોજનાનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. આ તકે મુખ્યમંત્રી શ્રીએ હંમેશા સેચ્યુરેશન એપ્રોચ પર ભાર મૂક્યો. વડાપ્રધાન શ્રીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન વનબંધુ કલ્યાણ યોજના થકી આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસને પ્રાથમિકતા આપી છે. રાજ્ય સરકારે આદિવાસી સમુદાયના શિક્ષણ, આરોગ્ય અને કનેક્ટિવિટી માટે પણ પરિણામલક્ષી કામગીરી કરી છે. મુખ્યમંત્રી શ્રી ઉમેર્યું હતું કે પાણી એ વિકાસનો મુખ્ય આધાર છે. આજે ઇજનેરી કૌશલ્યથી આપણે ઉકાઈ ડેમનું પાણી ડુંગરાળ વિસ્તારોમાં પહોંચાડી રહ્યા છે. સોનગઢ ઉચ્છલ અને નિઝર ઉદ્ધાન સિંચાઈ અને બોરી સાવર ઉદ્ધાન સિંચાઈ યોજનાથી હજારો ખેડૂતોને 12 માસ પાણી મળશે અને તેમની ખેતી સમૃદ્ધ થશે. ઉચ્છલ તાલુકાના બાબરઘાટ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી અને તાપી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું કે તાપી મૈયા દક્ષિણ ગુજરાત માટે જીવનદાયિની સમાન છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કંડારેલ વિકાસના પથ પર મક્કમતાથી આગળ વધી રહી છે. વધુમાં તેમણે ઉમેર્યું કે પ્રજા કલ્યાણ અને માળખાગત સુવિધાઓના નિર્માણ દ્વારા રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી સુખાકારી પહોંચાડવા માટે કટિબદ્ધ છે. તેમણે બંને ઉદ્ધાન સિંચાઈ યોજનાના લાભ સાથે ડ્રીપ ઇરિગેશન પર મળતી સબસિડીનો લાભ લેવા ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ ખુલ્લી મુકાયેલ 2 બહુમૂલ્ય યોજના અને ખેડૂતોના સમૃદ્ધિની ઝાંખી દર્શાવતી શોર્ટ ફિલ્મ પણ નિહાળી હતી. આ તકે ઉચ્છલ તાલુકાના બાબરઘાટ ખાતે મંત્રી સર્વશ્રી નરેશભાઈ પટેલ, શ્રી ઈશ્વરસિંહ પટેલ અને ડોક્ટર જયરામભાઈ ગામિતે કાર્યક્રમ સ્થળે તાપી મૈયાના નીરના વધામણા કર્યા. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જાલમસિંહ વસાવા, જિલ્લાના અગ્રણી શ્રી સુરજભાઈ વસાવા, જળસંપત્તિ વિભાગના સચિવ શ્રી પીસી વ્યાસ, જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગ, ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોંકણી સહિત ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ, અગ્રણીશ્રીઓ, આમંત્રિત જનપ્રતિનિધિઓ, વહીવટીતંત્રના અધિકારીઓ, કર્મીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો, ખેડૂતો ઉપસ્થિત રહ્યા. આજે મારા પ્રભારી જિલ્લા એટલે કે તાપી જિલ્લાની અંદર તાપી આધારિત ઉદ્વહન સિંચાઈ યોજના 963 કરોડથી પણ વધારે રૂપિયા ખર્ચાવાના છે. એ યોજનાનું આજે લોકાર્પણ છે અને બીજી સાથે સાથે 651 કરોડ રૂપિયા ખર્ચીને બોરી સાવર યોજના એ પણ અમે અત્યારે ભૂમિપૂજન કરવા જઈ રહ્યા છે. અને આમ તો આદરણીય ભૂપેન્દ્રભાઈ ભૂમિપૂજન વર્ચ્યુઅલ મારફત કર્યું જ છે. ખાસ કરીને મારે યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ અને સાથે સાથે અમારા મંત્રી શ્રી ઈશ્વરભાઈનો આભાર માનવો છે કે આ વિસ્તારની અંદર આ યોજના ખૂબ મોટું આશીર્વાદરૂપ બનવાની છે. 136 ગામોને આવરી લેતી આ યોજના છે. ખૂબ મોટો વિસ્તાર જે પાણીથી વંચિત હતો એ ચોક્કસ રીતે પાણીના ખેતીનું પાણી તો મળશે જ, પણ પીવાનો પાણીનો પણ કાયમ માટે અમારો પ્રશ્ન સોલ્વ થશે. આ યોજના થકી અનેક લોકોનું જીવન ધોરણ પણ સુધરશે. આવનારું જે ભવિષ્ય છે એ ભવિષ્યને પણ ખૂબ ફાયદો થશે. જો અમારો આદિવાસી સમાજ પાણી હશે તો જ એ વિકાસ કરી શકે. પાણી એ બહુ જ મોટી પાયાની વસ્તુ છે ને એના કારણે વર્ષોથી માંગણી હતી. અમારો આદિવાસી સમાજ જમીન આપનારો સમાજ છે, પોતે વિસ્થાપિત થયો છે. એ જ વિસ્તાર જો પાણીથી વંચિત રહી જાય એ કેવી રીતે ચાલી શકે? એ આદરણીય નરેન્દ્રભાઈએ બરાબર એમણે જોયું છે અને એમણે વનબંધુ યોજના બનાવ્યા પછી પૂરેપૂરું બજેટ આજે ટ્રાઇબલ વિસ્તારમાં ખર્ચાઈ રહ્યું છે. અને આજે યોજના જ્યારે લોકાર્પણ કરીએ છીએ ત્યારે અમે મોદી સાહેબને ભૂલી શકતા નથી. ખરેખર અમારી વનબંધુ યોજના આજે અમને સાર્થક થતી દેખાય છે. ધન્યવાદ. રિપોર્ટર મનીષ જ્ઞાનચંદાની, તાપી.